મારો કોઈ પરિચય નથી, હું કઈ રાજકારણમાં છું નહીં. મારો નાનો ભાઈ હતો એટલે બધાને ઓળખતો. 15 તારીખ એટલે 27 તારીખે 27 હું બીજા 5 દિવસ બીજા કરી લઉં છું. 3 તારીખે હું મારા દેશભાઈ મારા ભાઈની બોડી લઈ અને અમે સહભાગી મિત્રો જે આગેવાનો છે દેવધનભાઈ મુછડીયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ. ગઈ તારીખ 7ના રોજ અમારા જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના જોથર ગામના યુવા આગેવાન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને અમારો લડાયક યુવાન ભરતભાઈ સોંદરવાની તાલાળા તાલુકાના રમડેચી ગામે જે હત્યા થઈ છે એ બાબતે આજે અમે સમાજના આગેવાનો, ભરતભાઈના પરિવારના સભ્યો, આ કેસના તપાસ અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષક ખેંગાર સાહેબને અને એમની ટીમને મળવા માટે આવ્યા હતા. આજે અમને સાહેબે 27 તારીખ સુધીનો ટાઈમ આપ્યો છે. એફએસએલની અંદર ફોરેન્સિક રિપોર્ટ આવવાનું બાકી છે. રિપોર્ટ આવ્યા પછી ચોક્કસ દિશામાં પોલીસ કાર્યવાહી કરી શકે એટલા માટે અમે સાહેબને વધારે 5 દિવસનો ટાઈમ આપ્યો છે. 3 તારીખ સુધીમાં આ બાબતે પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરે અને આરોપીઓને અટક નહીં કરે તો 3 તારીખ પછી અમે આખા જિલ્લાના 2 જિલ્લાના સમાજો એક સાથે મળી અને નવું આયોજન કરી અને જ્યાં સુધી ભરતભાઈને અને એના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખશું. મારું નામ સોંદરવા ભરત છે. હું ભરત સોંદરવાનો મોટો ભાઈ છું અને ભરત સોંદરવાનો મોટો ભાઈ છું અને જ્યારે અમને આ વસ્તુની બધી ખબર પડી એટલે પોલીસ પાસે અમે માંગણી કરી છે અને પોલીસે અમને 15 દિવસનો ટાઈમ પોલીસે લીધો છે અને પોલીસ કહે કે 15 દિવસમાં અમે આરોપીને જાહેર કરી દઈશું. એના માટે અમે પોલીસને ટાઈમ આપ્યો છે. હાલ કેટલા લોકો આવ્યા છે અને શું રજૂઆત કરવા પૂછ્યા હતા તાલાળા પોલીસ? અમે જુથર, મારું ગામ જુથર છે, ત્યાંથી અમે લોકો જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સોમનાથ તાલુકાના અશક્ત વ્યક્તિ લોકો બધા આવ્યા છે. હજી રસ્તામાં બાકી છે આવવા માટે માણસો, પણ અમે કોલિંગ દ્વારા કીધું છે કે અહીં રજૂઆત કરીએ છીએ ત્યાં સુધીમાં પહોંચાય તો વાંધો નહીં, બાકી પછી આગળની કાર્યવાહી જે 27 તારીખ પછી થશે કે આનાથી ડબલ પબ્લિક હશે અહીંયા. હાલ પોલીસે શું આશ્વાસન આપ્યું છે? પોલીસે એવું કીધું છે કે હજી રિપોર્ટો બાકી છે, રિપોર્ટોના માટે અમને 15 દિવસનો ટાઈમ આપો, 15 દિવસમાં અમે તમને આરોપી જાહેર કરી દઈશું. જય ભીમ, નમો બુદ્ધાય. વિક્રમ બોધ. અત્યારે ભરત સોંદરવા છે. ભરત સોંદરવા બધાના દિલમાં બધામાં હૃદયમાં રહે છે. ભરત સોંદરવા વિશે 7 દિવસ પહેલા સાંભળ્યું કે આવી રીતે ભરતનું મર્ડર થયેલું છે. 100% પ્રૂફ થયેલું છે, સાબિત થયેલું છે કે ભરત સોંદરવાનું મર્ડર જ થયેલું છે. એન કે બીજા કોઈ પણ પ્રકારના કારણો નથી. એટલે બધા એક પછી બધા જોડાઈ ગયા એટલે સૌપ્રથમ તાલાળા મુકામે એમની ડેડ બોડી લઈને આવ્યા. તાલાળા મુકામે ડેડ બોડી લઈને આવ્યા અને ત્યારબાદ ફટાફટ બપોર સુધી, બપોર બાદ પણ એટલા બધા પ્રેશર આવ્યા કે એની વાત પૂછોમાં. કારણ કે ભરત સોંદરવા ભવિષ્યનો એમએલએ હતો, આપણે તમામને વિદિત કરી વસ્તુ. પ્રેશર ઘણા બધા આવ્યા અને પ્રેશર બાદ પ્રેશરથી વશ થઈ એમનો ભાઈ વિનોદ છે, એમના મમ્મી છે, દિલના મરીજ છે, 7 દિવસથી હજી જમ્યું નથી એમણે. એનો એક જ પ્રશ્ન છે કે મારા દીકરાની જ્યાં સુધી બોડી ન આવે, બોડીના આરોપીઓ ન આવે, પકડાય નહીં. પેલા એને બોડીની વાત હતી કે બોડી ન આવે ત્યાં સુધી હું જમીશ નહીં. બોડી આવી ગઈ, 7 દિવસ જેવો સમય થઈ ગયો છે, હજી એને અન્નનો દાણો મોઢામાં નાખ્યો નથી. એમના પપ્પા પણ દિલના મરીજ છે અને ત્યારબાદ વાત છે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોસ્ટમોર્ટમ કરીને પાછા અમે તાલાળા લેતા આવવામાં આવ્યા. તાલાળામાં આવતા હતા ત્યારે 7 કિલોમીટર દૂર હતું ત્યારે 22 ગાડી છે અમને રોકવામાં આવી, બોડીને રોકવામાં આવી. ત્યારે તમામ આગેવાનો, ગીર સોમનાથ જિલ્લો, જુનાગઢ જિલ્લાના તમામ આગેવાનોએ ભરપૂર મહેનત કરી છે અને ભરપૂર સહયોગ આપ્યો છે તમામે. ત્યારે સમાજની વાત આવે ત્યારે તમામ આગેવાનો બધા ભેગા થઈ જાય છે. પછી અમે તાલાળા મુકામે આવ્યા. તાલાળા મુકામે આવી અને અમે વાત કરી કે અમને ન્યાયિક વસ્તુ માટે તમે પ્રોસેસ કરો. ત્યારે પોલીસ તંત્ર પાસે કેવું હશે કે નહીં વસ્તુ અમને ખ્યાલ નથી. એમના આધારે અમને કહેવામાં આવ્યું કે અમે તમને 2 દિવસની અંદર છે આ વસ્તુ પ્રૂફ સાથે તમને આપી દેશું. 5 દિવસ થયા,
આજે પૂર્ણાનુમોદન સંસ્કાર પૂર્ણ થયું. પૂર્ણાનુમોદન સંસ્કાર પૂર્ણ થતા પણ કોઈ પણ જાતની ભરતના જે કાતિલો છે, જે ગુનેગારો છે, એ બાનમાં આવ્યા નહીં, પકડાયા નહીં. એટલે મેં એકી સાથે બધાએ ત્યાંથી જ જાહેરાત કરી હતી અને જાહેર કરીને તમામ આવી ગયા અને તમામ આવી અને પોલીસ સ્ટેશને જઈ અને મેં માન્ય સરશ્રીને રિક્વેસ્ટ કરી, રજૂઆત કરી. આ કેવી વસ્તુ કહેવાય કે 29 વર્ષનો યુવાન છે તો 29 વર્ષના યુવાનની કરપીણ હત્યા થવામાં આવે અને આ હત્યા છે એ દરેક માનો દીકરો હોય જ છે. અને એ ત્યારબાદ અહીંયા સર સાથે વાતચીત કરવામાં આવી, ઘણું બધું પરામર્શન થયું. ગીર સોમનાથ જિલ્લાના આગેવાનો હતા, જુનાગઢ જિલ્લાના આગેવાનો હતા, બધાએ વાતચીત કરી અને વાતચીતના દોરે અંતે એવું સાર્થક થયું. વિનોદભાઈએ કહ્યું એ મુજબનું કે અમને સમય આપો. એમના સર એમના મુખ્યથી બોલ્યા છે, એનું અઢળક રેકોર્ડિંગ પણ છે, લાઈવ વિડીયો પણ છે કે 15 દિવસમાં અમે FSL રિપોર્ટ કરીશું અને સાથે સાથે 5 દિવસ બીજા, એટલે 3 તારીખ સુધીમાં ભરત છે, આપણો લાયન છે, સિંહ છે, એનું મોતનું રહસ્ય છે, સત્ય જાણવામાં રસ છે બધાને. જે મોતનું રહસ્ય છે એ સામે આવી જશે.